સાયલામાં રિક્ષા ચલાવી પોતાની રોજગારી ચલાવી રહ્યા છે ત્યારે થોડા દિવસોથી રિક્ષા ચાલકો માટે રિક્ષા ઊભી રાખવા માટે ટ્રાફિકની અડચણ મુદ્દે રિક્ષા ચાલકો પરેશાન થતા હતા। રિક્ષા ચાલકો પોતાની રિક્ષાઓને વ્યવસ્થિત પાર્કિંગ મળે તથા રોડ ઉપર અમુક દબાણના હિસાબે રિક્ષાઓ ઊભી રાખવામાં અડચણ મુદ્દે હડતાલ કરવામાં આવી હતી। ત્યારે સાયલાના સરપંચ અજયરાજસિંહ ઝાલા તથા રઘુભાઈ ગ્રામભા તેમને જાણ થતા તાત્કાલિક સાયલા પોલીસ અને સિંઘમ પીઆઈ વાયજી ઉપાધ્યાય સાથે ચર્ચા કરી હતી। कल करे सो आज करे सो अब सूत्र मुजब पीआई वायजी उपाध्याय द्वारा रिक्शा चालकोने તેમની માંગણી મુજબની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું અને તાત્કાલિક અસરથી કાર્ય ચાલુ કરતા રિક્ષા ચાલકોમાં ખુશી જોવા મળી હતી અને હડતાલ સમેટવામાં આવી હતી। મારું નામ શબીર ખાન જમીયત ખાન પઠાણ, હું સાયલાનો એક રિક્ષા ચાલક છું। અત્યારે સાયલામાં ટ્રાફિકનો પ્રશ્ન જે ઊભો થયો છે ને જેના લીધે ધ્યાનમાં લેતા અમને રિક્ષાવાળાઓને તકલીફ પડે છે, કારણ કે સાયલામાં જે સુદામડા દરવાજે આંખની હોસ્પિટલ છે તેનું પાર્કિંગ અંદર મહાજન પાંજરાપોળમાં આપેલું છે, છતાંય ત્યાં કોઈ પાર્કિંગ કરવામાં આવતું નથી અને બહાર રખાવે છે, જેના કારણે અમારી રિક્ષાઓ રોડ ઉપર રહે છે અને ટ્રાફિક થાય છે અને અમને રિક્ષાવાળાઓને વધારે તકલીફ પડે છે। અને હોમગાર્ડ અમને એમ કહે છે કે રિક્ષાઓ લઈ લ્યો, એટલે અમારે ત્યાંથી રિક્ષાઓ લઈ લેવાની થાય છે અને સાંજનો હોય કે સવારનો હોય અમારે ધંધો ત્યાંથી થતો હોય છે। અને પ્લસ અમારે રિક્ષાઓ બધી હપ્તામાં હોય છે, હપ્તા ચૂકવવાના હોય મહિને અમે ધંધો ન કરી શકી તો હપ્તા અમારે કેવી રીતે ચૂકવવાના, ઘરના ગુજરાન કેવી રીતે ચલાવવાના, છોકરાઓને ભણાવવાના હોય, લખાવવાના હોય, દવાખાના આવે, આ બધું અમારે કેવી રીતે બધું પૂરું પાડવાનું। બીજું કે સાંજની માર્કેટ, એને અંદર માર્કેટમાં જગ્યા આપેલી છે છતાંય માર્કેટમાં ઓછા માણસો બેસે છે અને બહાર બધા મોટા મોટા લાંબા થડા કરીને બેસી જાય છે અને જેના કારણે ન્યા થડાની બારે તે એટલા વાહનવાળા ઊભા રહે છે અને આવવા જવાનો રસ્તો ન્યા હાવ નાનો થઈ જાય છે, એટલે એને ધ્યાનમાં રાખીને ઘણું ટ્રાફિક થાય છે। તોય છતાં વાંક રિક્ષાવાળાનો આવે છે, બરોબર। તો આ રિક્ષાવાળાનો અમારો કોઈ રસ્તો કરી દે, અમે જાજી માંગણી નથી કરતા, પણ ત્યાં સુદામડા દરવાજે 2 દવાખાના છે, આંખની હોસ્પિટલ અને સોલંકી સાહેબનું દવાખાનું, ત્યાંથી દર્દીઓને લાવવા લઈ જવાનું અમે રિક્ષાવાળા કામ કરીએ છીએ, બરોબર। તો હવે ત્યાં જાજી નહીં, અમને એટલું જ કહી છે કે 7 થી 8 રિક્ષા અમને ત્યાં રાખવા દે ને તો એટલી મહેરબાની। જય હિન્દ, જય ભારત। જીડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર, સાયલા।